બોલી સતી હરિવીર પ્રધાન કહો મહારાજ રાજમાંથી કોઈ રાજગોર બોલાવો ભલે મહારાજ એ આજે પરધાન બોલાવે ગોર દેવ્યા મજોરે એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોર દેવ્યા મજોરે ये आजे परदान बोलावे गुरुदेव आविया रे। ए आएगा वीरा राजा ने दरबार परदान बोलावे गुरुदेव आविया रे। વીરા પ્રધાન અત્યારે મને રાજ દરબાર અંદર બોલાવવાનું કારણ વીરા કામ તો આપણા મહારાજને પડ્યા. અરે મહારાજના ચરણોમાં ભૂદેવને પ્રણામ છે મહારાજ. કહો મહારાજ અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ. પધારો ગુરુદેવ આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો પૈ સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમરે કે થયા છે તો યમલા લીલો શ્રીફળ લઈ આપણે દેશને બધે જવાનું છે ગુરુદેવ. જરૂર મહારાજ બેન બસ સગુણાના લીલુડા શ્રીફળ લઈ અને આ ભૂદેવ દેશને પ્રદેશ જરૂર જાહે પણ મહારાજ ક્યાં રાજ્યની અંદર જાવું ક્યાં રાજ્યની અંદર ન જાવું એમની કોઈ મને જાણ આપો. અરે હા ગુરુદેવ દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગળ નહીં જતા ગુરુદેવ. અરે મહારાજ પિંગલગઢ ન જવાનું કોઈ તો કારણ હશે ને મહારાજ. અરે હા ગુરુદેવ પિંગળ કોણ કે બડિયાર એમની સાથે બોલા છે માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ પણ મહારાજ જાતા પહેલા આ ભૂદેવ કહે એટલું તમે પણ સાંભળજો મહારાજ કે બેનબા સગુણાના શ્રીફળ જે પણ રાજ્યની અંદર જિલ્લાએ એ વાત તમારે માન્ય રાખવી પડે મહારાજ. અરે ગુરુદેવ આજ આ લીલુડા શ્રીફળ જે રાજ્યને જલાવી આવશો તે પોકગઢ મહારાજ તમને માન્ય રહેશે ગુરુદેવ. ભલે મહારાજ. આજ હર ખાય ઉમંગે ગોર દેવાલિયા રે ये जाऊ माने दे सुने रे प्रदय आज हरा खाए मंगे गुरुदेवा लिया रे जाऊ दस ने पर दे साजा है मंगे गुरुदेवा लिया रे નમન કરું વારંવાર નામન કરું વારંવાર નમન કરું વારંવાર રજાય આવીને ધરતી માતાને નમે સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે નમન કરું વારંવાર નામન કરું વારંવાર નમન કરું વારંવાર સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે સાજડે કટાર અંગે હમારે વીરા हाथ पासी होरी तलवार केरे कटारी अंगे हमारे तेरा
कि काय नगरी न हूँ तो राजवीरे किया हुई मेरा नाम कि काय नगरी न हूँ तो राजवीरे शायद से बिगल न हूँ राजवीरे पटियाल हुई मेरा नाम कि बिगल न हूँ राजवीरे सिंह बोले तो सिंह गुंजे અને સિંહ બોલે તો સાસણ ગીત ગુંજે પણ રણતણા મેદાનની અંદર રાજા બક્ષરનો એક પડકાર પડે તો મારા દુશ્મન થર થર ધુજે શાહ પ્રધાન વિનાની સભા સુની લાગે સુના રાજને દરબાર સુના બક્ષરનો રાજ પ્રધાન વિનાની સભા સુની લાગે ઓરે ઘેરી ના તો વંશ વાડી દઉં દુશ્મનનો વાડી વડાટ એમો હાથી ઘોડીલા હાથ કરું એમાં સિંહનો કરું શિકાર શાહ રાજા બોલાવે બધાની આ બજે રે સૌજે રાજની દરબાર આવજે બુજેરો ને રાજ રાજા બોલાવે બધાની આ બજે રે બાપુ બોલાવે બર્તન આવી રે ઓરે આવો પ્રધાનજી મારા બાપુ બોલાવે બર્તન આવી રે આવો રાજા દરબાર ને ઓલા આપણે દરબાર મારા બાપુ બોલાવે બર્તન આવી રે આજ બધાની આવીને મારા બાપુ ઓરે સબાસ પ્રધાનજી સબાસ આજ બધાની આવીને મારા બાપુ ને નમન કરે વારંવાર બર્તન આવીને મારા બાપુ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા અરે જય માતાજી પ્રધાનજી જય માતાજી જય માતાજી બાપુ જય માતાજી અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી હા બાપુજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે શું છે કે આજ મારા રાજની રૈયાત રાજની રૈયા એટલે કે ગઢ પિંગલના ધણી રાજા પટશરના રાજની રૈયાત રાજની રૈયા આજ સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે પછી દુઃખના સુડે રડી રહી છે કેમ આમ થયું બાપુ તમારા જેવો રાજા હોય મારા જેવો પ્રધાન હોય ન્યા કાઈ ઘટે જોઈ જા બધા ટી હાથ છે અરે સબાસ પ્રધાનજી સબાસ ભાઈ ઈ જ વાત હર હંમેશને માટે તેમજ ચાલવું જોઈએ એ આવું હાલ છે મુંજાવમાં દિવાળી સુધી અરે પ્રધાનજી બાપુજી આપણા ગઢના કાંગરે કોણ મરી ગયું આજ કાઢી તે કોયલ મીઠાન મધુર હુંકાર કરી રહી એ છે બાપુ ઈ કેટલા દીથી એમ કરે ઈંડા મૂકવાની થાય અરે પ્રધાનજી ઓ જ્યારે આપણા ગઢના કાંગરે કાઢી તે કોયલ મીઠાન મધુર હુંકાર કરતી હોય ત્યારે ત્યારે આપણા રાજ્યમાં કોઈ મહાન માણસ મહેમાન થાય કાઈ વાંધો નહીં ગુંદી ગાંઠિયા ખવરાઈને મોકલી દેવું અરે પ્રધાનજી બાપુજી માટે મારા રાજ્યમાં હેવા તે ચોકી ફેરા કરો કેવા કે આજ મારી રજા સિવાય સિવાય આજ મારી રજા સિવાય આ સિવાય આજ મારા રાજ્યમાં કોઈનો પ્રવેશ ન થવો એ જોઈએ મુંજાવમાં બાપુ અટાણ સુધી કાઈ ફેરકું તે ફરકવા દેવું બેહી જાવ એજા ઉપર પથ્થર મૂકીને બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે બાપુ આમ તેમ સોરી આમ જો સોરી હું ખાલી મજાક કરતો સોરી ટમેટો રે ટમેટો ઘી ગાળ ખાતો તો નદીએ નવા જાતો તો બાપુ આસમાનને ટચ એ સોરી બાપુ મજા કરો સોરી બાપુ तेरी झलक शर्फी शिवली पुष्पराज
झुकेंगा नहीं साला तुम्हारे आगे झुकेंगा गोठनिया पर हो जाएगा बापू है हेलीकॉप्टर नहीं कहीं न बोलूं बा मारी माना हम તમારે હામું બોલાય હે બાપુ કઈ ન બોલું બા તમે ન્યા વાહર ખાવ હું અહીંયા વાહર ખાવ હા 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 ભૂરી હા હા ભોડી હા હા ઢીંગુ હે તમે કિયા તે ગામના ગોરી રાત બસકો બસકો કારેલી હું તો મજાક કરતો હતો બાપુ એ સે કોઈ રાજમાં હાજર અરે તારા જીજાજી એ હું એ કેના જીજાજી એટલે જ કહું એકાદી જો ને તો હું નો થાવ જીજાજી એ કુવામાં નાખી દી પણ તારી આરે નહીં કેમ? અને તું હમણાં હું ગાતો તો કેટલી બેન કુંવારી અમે હા. જેટલી બેન કુંવારી હોય તારે શું કામ છે એટલે એકાદી કુંવારી હોય ગયો ના 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 તો પાડી છે કુવામાં નાખી દે પણ તારી ભેગી નહીં મારે શું વાંધો છે બેન? તારામાં વાંધો છે એટલો કોઈનામાં નથી હારું છે તમે કીધું તો મને નથી એ ખબર. જે વાંધો છે ને એ બધું તારામાં જ છે આ તો સહી હોય તો મરતી જ હોય એ અહીંયા હું સૌ હજી હો લકડ પંખી ઈ લકડ પંખી એક ઢીકો મારશે તો આમ જો ભોમાં નાખી દે કલાક જીસી બેલ છે તોય નહીં નીકળે ઈ વાત એ હાસી હો તો? ખાધે પીધે સુખી છે કા બોડી હા અતિ હું આવ્યો અહીંયા પાણી ભરવા એ તમારે ઘેર ત્રણ ત્રણ નળ દીધા અહીંયા અમારે ભરો. ઘેર ત્રણ ત્રણ નળ દીધા તો નળ ખોલીએ તો હવા આવે પાણી નથી આવતું એવું હે તો? તો ઈ બંધ થઈ જાય કા હવે હું ભરું હવામાં ભરવાના ધંધા કરે હા તો હવે નહીં ભરું લે લે પણ એમ 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 થોડું કરવાનું હોય બેન તો હવે ક્યાંથી પાણી ભરીએ કોકના છોકરાને વિસ્કા ભરે લે ઈ તો વિસ્કો જ ભેરો નકર બાવડું પકડીને ફેરવી નાખશું તું આગળ. તો આગી રહેજો તું આગી રહેજે તું એનું હામું બોઇલ માં એક મારશે તો કિલો સેડા કાઢી નાખશે અત્યારે પાણી ભરવા આવ્યું એમ પાણી ભરવા આવ્યું. તો તને નામ લખાવવું જોઈએ તો ભરવા દે લખી લે હા એમ પેલા અહીંથી ચાલુ કરું હા જાતી તને ગમે આ બિચારી એક ડાઈ છે કઈ બોલતી જ નથી એમ હા એ નથી બોલતી એટલું જ સારું છે હું રામ રાખ્યા બેન મારું નામ હા મારું નામ છે પેપ્સી કોલા પેપ્સી કોલા હા તો હું કોકો કોલા હે હા કેમ રાશિ મેળવો છો આ તમે ફ્રીજમાં બે ભેગા હોય ને એટલા માટે હા હવે મારી વાત સાંભળો હું આ મારા મોટા બેન છે આ તારા મોટા બેન હા એની પાસે નામ લખાવવા જાઓ પણ થોડુંક ધ્યાન રાખજો હો. કેમ થોડાક વહમાં છે એવું હે હા. ઈ તો જોતા જ લાગે હે બેન હું નામ રાખ્યા મારું નામ હા એ મારું નામ છે મેરકી હું મેરકી તો હંભળો કેમ રાશિ મેળવીશો મેળવી પડે ને એ હવે જ અમારા મોટા બેન પાસે આ તારા મોટા બેન એ હા આ કે આના મોટા ના